श्वासों का क्या भरोसा, ये रुक जाए कब कहाँ पर, कुछ काम कर ले ऐसा, कुछ काम कर ले ऐसा, अल्लाह तेरा नाम हो जहाँ पर, श्वासों का क्या भरोसा, श्वासों का क्या भरोसा। कोई महापुरुषने मળી એના જીવનમાંથી આપણે કંઈક તારવી અને આપણા જીવનને સુગંધિત અને ધન્ય બનાવી લઈએ. શ્વાસનો કોઈ ભરોસો નહીં. એવો કામ ક્યાંક જિંદગીમાં કરવામાં આવી જાય, એવું કામ કંઈ બની જાય તમારા મારાથી કે જગતના આખાના ઉપરમાં, આખા બ્રહ્માંડમાં એની હાક ફૂટે. મીરા આવું કામ કરી ગઈ કે સંસારમાં મીરાને બધા ઓળખે. નરસિંહ મહેતા એવું કામ કરી ગયા કે એને બધા ઓળખે. એવું કામ કરી ગયા. એને શ્વાસને સાધી. ભાઈ કેટલા કરોડપતિ ને કેટલા રાજા મહારાજા ચાલ્યા ગયા, ક્યાં કોઈની પાસે લિસ્ટ છે ભાઈ? જેણે શ્વાસને સાધી અને એવું કામ કર્યું કે તેરા નામ હો જहाँ પર, બ્રહ્માંડના મંડળમાં જઈને જે ડંકો મારે ગુરુની કૃપાથી આખા બ્રહ્માંડમાં એનું નામ ફેલાઈ જાય. એવું કામ કર કે તારી આ નાની એવડી ટૂંકી જિંદગાનીમાં, ક્ષણભંગુર જિંદગાનીમાં આવું કામ કર કે તારું નામ ચમકે ને તારા નામનો આધાર લઈને લોકો એ માર્ગ ચાલે. મહાજના એને ગતાસો બનતા. મહાપુરુષ જે માર્ગ ચાલ્યા જાય, કબીર સાહેબ જે માર્ગ ચાલ્યા ગયા, જે કેળો કંડારતા ગયા, આપણને કેટલી બધી સુવિધા છે ચાલતા. સાધુ પુરુષ જ્યાં ચાલ્યા ગયા હોય એને કેળે ચાલતા આપણને કોઈ તકલીફ નહીં. એવો કામ કરતા જાઓ, એવો નામ કમાતા જાઓ કે તમારા નામનો આધાર લઈ, તમારી સાધનાનો આધાર લઈ અને તમારી શીખનો આધાર લઈ અને માણસો એ પેંડો पंथ પોતાના જીવનનું પંથ બનાવી લે. कुछ काम कर ले ऐसा तेरा नाम हो जहाँ पर. બે ચારને બચાવ્યા હોય એવો કામ કરી નાખતું. સંતો હજારોને બચાવે. માયાના કીચડમાં પડતા ને લપસતા ને અધર્મ કરે. માયાના કીચડમાં લપસતા પ્રાણીઓને, લપસતા માણસોને કબીર સાહેબે સત્યનું ખીલો આપ્યો. ખીલો ખોડી દીધો સત્યનું. લપસણું તો છે માયાનો માર્ગ, પણ આ ખીલાને પકડી લ્યો. માયાની લપસણ તમને કંઈ લપસાવી શકે નહીં. ખીલો જલાવ્યો સત્યના નામનો એને. એવું કામ કર્યું કે આખો બ્રહ્માંડ ઋણી છે આજ. માયાના કીચડમાં લપસતા પ્રાણીઓને સદગુરુ કબીર સાહેબે સત્ય નામનો ખીલો જલાવી દીધો અને એને માયાના લપસણા એ માર્ગમાં એને બચાવ્યા. આખા બ્રહ્માંડમાં નામ થયું. કુછ કામ કર લે એસા તેરા નામ હો જहाँ પર. આવો આપણે કંઈક કામ કરી નાખીએ, પરોપકારી કામ. આવો કંઈક આપણે સાધનાનું કામ કરી નાખીએ, જે સાધનાના પંથે ચાલનારાનો માર્ગ સન્માર્ગ બની જાય, એનું માર્ગ એને માટે સીઢી બની જાય. कुछ काम कर ले ऐसा, अल्लाह तेरा नाम हो जहाँ पर, बाकी श्वासों का क्या भरोसा, श्वासों का क्या भरोसा, ये रुक जाए कब कहाँ पर, श्वासों का क्या भरोसा. कोई भरोसा नहीं. થોડા શ્વાસ મળ્યા છે અને જન્મ જન્માંતરના કુકર્મ એટલે કાગડાનો દેહ મળ્યો છે આપણને. જેમ કાગડો દરેકને ચાંચ મારતો જાય એમાં આપણે ચંચુ પ્રહાર કરીએ ને, દરેકને ચાંચું મારીએ છીએ ને ઘણી વાર. કોકની નિંદા ને કોકની સ્તુતિ, કારણ વિનાના કોકને હેરાન કરવાના વેણ, કટુ વેણ. હતે પરાઈ આત્મા જીભ બાંધ તલવાર, કવિ સાહેબ ફરમાવે છે. ઘણાની જીભ તલવાર બાંધેલી હોય, કાગડા જેવી ચાંચ હોય, ચાંચ માર્યા જ કરે, ચાંચ માર્યા જ કરે. ચંચુ પ્રહાર. કવિ સાહેબ કે તમને કાગડાનું ભલે જીવન મળ્યો હોય પણ સંતના સંગમાં જીવનને અર્પિત કરી દે અને કાગડામાંથી જીવનમાં તમને સંત આના જીવનમાં હંસ બનાવી દે. અને જ્યાં ત્યાં સદગુણોના મોતી હોય પડેલા એ તમને ચણતા શીખવાડી દે તો એ જીવનમાં કાગડામાંથી હંસ બની ગયા. અને આવા સદગુણોના મોતી ચણ, અને એ મોતી ચણ્યા પછી ક્યાંક એ ઓગળતો જા, ઓગળતો જા, ઓગતો જા. એ ઓગતા ઓગતા એ મોતીને લઈ લઈને બીજા પણ પોતાના જીવનને કાગડામાંથી હંસ બનાવે. હંસ જેટલું ખાય છે ને એમાંથી રસ લઈને પછી મોતી ઓપી દેતો હોય છે. હંસા બની કે જીલે, કબીર સાહેબ. જીવવું હોય ને તો હંસ બનીને જીવવું.
કાગડા જેવું શું જીવન જીવવાનું? બહાર કાઢો, અંદરમાં કાઢો. હંસા બની કે જીલે કોવે કી ચાલ તજ કર, કોવે કી ચાલ તજ કર. કપટી માર્ગો, પ્રપંચીય જીવન, એમાં ચેન્જ આવવું જોઈએ સાધકને. કાગડામાંથી હંસ બનવાનો આ દેહમાં મોકો છે, તક છે. કૌવે કી ચાલ તજ કર. કાગડાની ચાલ અત્યાર સુધી ભલે ચાલ્યા હોય તો હવે બંધ કરો. અને જ્યારથી જાગ્યા હોય ત્યારથી સાવચેતી થવાય ને, બંધ કરો હવે. જીવન જીવો તો હંસ જેવો, ભલે 4 દિવસ, પણ હંસ જેવો જીવન જીવવાનું કે ઇતિહાસમાં તમારું નામ થાય કે હંસ આવેલો, મોતી ઓકી ગયો. એક સંત પધારેલા, જગતને સુધારી ગયા. નરસિંહ મહેતા આવેલો, આખા જૂનાગઢને ગાંડો કરી ગયેલો. આખો જૂનાગઢ ગાંડો. હંસા બની કે જીલે કૌવે કી ચાલ તજ કર, કોવે કી ચાલ તજ કર. सुन ले गुणों के मोती, चढ़ ले गुणों के मोती, बिखरे जहाँ तहाँ पर, चढ़ ले गुणों के मोती, चढ़ ले गुणों के मोती. अल्या बिखरे जहाँ तहाँ पर, बाकी श्वासों का क्या भरोसा, श्वासों का क्या भरोसा. ये रुक जाए कब कहाँ पर, श्वासों का क्या भरोसा. ये क्यारे बंद पड़ी जाए? एना पहला हंस बनवानी तक छे, एनुं नाम न लेवुं जोईए. नदिया बनी के बहले, નદી જેમ પરોપકાર માટે જ બહેતી હોય છે. પરોપકારાય સતામ વિભૂતયા. સંતો, મહાત્માઓ, દિવ્ય આત્માઓ એ પરોપકાર માટે જ પોતાના જીવનને અર્પણ કરતા હોય છે, પરોપકાર માટે જ જીવતા હોય છે. નદિયા બની કે જીલે દેને કો ઠંડા પાણી. ઘણાના કાળજા સળગતા હોય છે, એના કાળજાને ઠંડક આપવા માટે તું અંદરને પાણી આપી શકે, અંદરની શાંતિ આપી શકે, આવી નદી બની જા. સંત આવી નદી હોય છે. નદી પોતાનું જળ નથી પીતી, વૃક્ષ ફળ ખાતા નથી. ગાવો દુયંતી પરોપકારાય. ગાયો પરોપકાર માટે પોતાનું દૂધ અર્પણ કરતી હોય છે. સંત, નદી, વૃક્ષ, ગાઓ એ પરોપકારાય સતામ વિભૂતાય, એ પરોપકાર માટે જ છે. નદિયા બની કે જીલે દેને કો ઠંડા પાની, बहता बहता सदा चला जा, बहता सदा चला जा, जग की बुझाने प्यासों बहता सदा चला जा. જગતના પ્રાણીઓને જળ આપવા માટે, એની તરસ છુપાવવા માટે, પ્યાસ બુઝાવવા માટે કાયમ બહેતો રહે, કાયમ બહેતો રહે, પણ પરોપકારાય સતામ વિભૂતે, પરોપકાર માટે એટલો કામ કરી લે. નદીની જેમ જી લે, બીજાને ઠંડક આપ, પોતાને કોઈ તકલીફ હોય તો કોઈ ચિંતા નહીં, બીજાને જળ આપ, બીજાની પ્યાસ એને તૃપ્તિ આપ. કારણ શ્વાસનો કોઈ ભરોસો નથી, ક્યારે આવે ક્યારે ચાલી જાય, રૂક જાય કબ કહાં પર. श्वासों का क्या भरोसा, ये रुक जाए कब कहाँ पर, कुछ काम कर ले ऐसा. सहस्त्र दलेन कमल दर्शित, જેને સહસ્રદળનું કમલ નજર આવી ગયો, ત્રિકુટીના માર્ગને ઓળંગી ગયો ગુરુ પ્રતાપ હતા, ગુરુની કૃપાથી સહસ્રદળ કમલ એને ભાળી લીધું. 1000 પાંખડીવાળો કમલ, સહસ્રદળ કમલ દિવ્ય ઝંકારેમાં
ફૂટે છે ત્યાં નાદાનુસંધાન થાય છે. એ નાદ સાંભળી લીધું, એ જ્યોતિપુંજ કમળને જોઈ લીધું, આ કમળની પાંખડી ઉપર જે સદગુણો છે એની સુગંધ લઈ લીધી, એમાં ઓતપ્રોત થઈ ગયું, તો ધર્મદાસ એ કાળક્રમથી બચી ગયો. અને એને સત્યલોકમાં પહોંચવાનું, સત્યલોકને ઠેકાણે પહોંચી જવાનું, એને પરવાનું મળી ગયું. સહેજદલ કમલને ઉપર જેની હાજરી થઈ ગઈ, ગુરુ કૃપાથી એને ઉપર જે ચડી ગયો, એને ઓળંગી ગયો, મહાશૂન્યને પાર કરી ગયો, એ માણસને હવે સત્યલોકમાં જવા માટે રસ્તો મળી ગયો. એને ગુરુ મહારાજની કૃપાથી ડોલી મળી જવાની. હવે સંતો મહાત્માઓ તમને હમણાં સતલોક લઈ જવા માટે જ પધારે છે. આપણે સવારમાં ચર્ચા કરી અને બીજો કોઈ કામ ન હોય, પણ સતલોકમાં ધર્મદાસ એ જાય છે કારણ કે લોક જે સત્ય છે તો એમાં જાનારો પણ સાચો જોઈએ. સત્ય અને સત્ય પ્રદીયતે, સત્યનો વાળો સત્ય જેવો જ હોવો જોઈએ. સત્યના દેશમાં ખોટો ન જાય, પ્રપંચી ન જાય, જીવનને સાચો બનાવો. અને જે ખોટા થઈને જીવન જીવે છે એ કંઈ બહુ લાભ નથી હોતા. રાવણ આખી જિંદગીએ ખંડિયા રાજાઓને ભાંગ્યા, અને ખંડિયા રાજાઓને ભાંગી તેની સંપત્તિ અને તેનું સૌંદર્ય, એની રાણી હોય કે દીકરી હોય એ બધાનું હરણ કરીને લંકા નગરીમાં લઈ જાય. પછી બગીચાઓના ખંડમાં રાખે અલગ અલગ એને. રાવણને એમ કે મારે જેવો તો ક્યાં કોઈ જગતમાં જન્મ્યો છે, મારે જેવો તો ક્યાં કોઈ તાકાતવાળો હોય. અને આવા ઘમંડમાં રામ સાથે વેર કર્યો મૂર્ખાએ. એક તો પાપાચારી અનાચારી જીવન, બધા શત્રુ તો હતા જ એના. અને એને પછી એમાંથી પોતાના પાવરમાં કે મારે જેવો હવે કોણ, હોંસલો વધી ગયો અને ભગવાન રામ સાથે એને વેર કર્યું. એના ધર્મપત્ની સીતાને લઈ આવ્યો. મંદોદરી રાવણને પ્રાઇવેટમાં મળ્યા. દશાનંદ, આજ સુધી તો મેં તમને કાંઈ શિક્ષા નથી આપી, કારણ કે જ્યારે વાત કરું ત્યારે તમે પગ પછાડવા માંડો છો, અને તમારા પગના પછાડવાથી ધરતી ડોલે છે. મને ડર લાગે છે આ ધરતી ડોલતી ક્યારે શેષના માથાથી પડી જાય તો ડગમગાહી દિગ્ગજ મહી ડોલે. રાવણના પગના પછાડાથી આ ધરતી માતાને જે તાણીને ઉભેલા છે દિગ્ગજો એ બધા આમ ચીસ મારવા માંડે અને મહી ડોલે. થારા પર પારા પારા વાર્યું હાલત હે. જેમ થાળીમાં આપણે પારો નાખ્યો હોય અને પારો ડૂલતો જાય, એમ રાવણના બીકથી એના પગના પછાડાથી ધરતી ડૂલવા માંડે. આમ રાવણ દશાનંદ, એટલા માટે તમને વાત કરું છું કે તમને જ્યારે મેં કંઈક શિક્ષા આપવાનો વિચાર કર્યો ત્યારે તમે એમ કહો છો મારે જે બળશાળી કોણ. આકાશમાં આમ જરીક ડોળા કાઢું તો આકાશમાંથી સ્વર્ગના દેવતાઓ એટલે લીમડાના પાંદડા ખર્યા હોય ને પીપળાના પાંદડા ખર્યા હોય પાકા પડ્યા ટપ ટપ નીચે પડે એમ દેવતાઓ ખરી નીચે પડવા માંડે રાવણના બીકે આકાશમાંથી. તું વર્ણન કરવા માંડે મારા પાવરની. તમને ખબર છે મારા બીકથી દેવતાઓ નીચે ટપ 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 ખરવા માંડે. મારી મુઠ્ઠીમાં નવગ્રહ છે, પકડું તો પકડું, છોડું તો છોડું. મંદોદરી, જ્યારે આમ આકાશમાં ડોળા કાઢું અને પાણી આમ બોલી જાઉં તો નવે મેઘ બારે બાર મેઘ ખાંગા થાય અને બધા વરસાદ કરે. બસ થઈ રહ્યું એમ કરું લગ્ન થઈ જાય. મને શું સમજો છો તું? અત્યાર સુધી મારે કંઈ કહેવું નહોતું, પણ જેને ભજી લેવા જોઈએ ને એના સાથે ભય ઊભો કર્યો છે. જે રામને ભજી લેવા પડે એના સાથે શત્રુતા ન કરાય. આ તો ભજી લેવાનું તત્વ છે. તમારે દરવાજે ભજન આવી ગયું, ભજન ભજી લે. દશાનંદ, મારી વાતને માની લે. રાવણ કહે છે તું શત્રુનો કેમ મહિમા કરે છો? મારા પાવરની ખબર નથી શું? તોડું આકાશના તારા બધા, મૂકું તારા ચરણોમાં? કે ના કાંઈ તોડવા નથી, કાંઈ મૂકવા નથી. પરમાત્મા જ્યાં જ્યાં બનાવે છે રહેવા દે ભલા માણસ. પણ મેં તમારા ભલાની વાત એટલે કરું છું કે રાવણ, એમાં તમારો કોઈ પણ મનુષ્યબો પરિપક્વ ન થાય, એમાં તો ફાવશે નહીં. અને નહીં ફાવે તો તકલીફ એ થવાની કે મારે કાળો સાડ દોડી લેવું પડશે. મેં તો એનું રહું છું. ત્યાં તો કર્મ એવા કર્યા તારે જવું જ પડશે અડધી જિંદગીએ. પણ તારી પાછળ હું મંદોદરી તારી ધર્મપત્ની ને, એટલે મારે કાળો સાડ દોડવું પડશે અને 12 મહિના સુધી ખૂણામાં ઊંધે મૂંડે બેઠું રહેવું પડશે ખૂણામાં.
ઘણા ઘણા ઘરાણાઓમાં 12 મહિના સુધી એ ધર્મપત્ની ખૂણું છોડે નહીં અને કાળા પહેરી લે એના નામ. અને તારું નામ મારી પાસે લખશે કે રાવણની રાંડ, રાવણની રાંડ. એ મારે 12 મહિના નહીં, પણ જે હું જીવું ત્યાં સુધી સાંભળવાનું ને. હું મારા આ બધા ઘટનાક્રમોને વિચારું છું કે મારા રાંડ રાંડની આ બધી ગાળું સાંભળવી નથી, મારે 12 મહિના ખૂણું હાંચવું નથી, અને મારે કાળા નથી ઓઢવા. એ ન ઓઢવા પડે એટલે તમને પ્રાર્થના કરું છું, બાકી બીજી મારે કોઈ જરૂર નથી. કારણ તમારો સમય આવી ગયો. જ્યારે માણસ ભલા માણસોની શિક્ષા ન માને, મહાપુરુષોના દિવ્ય સંદેશને અવગણે, એના ઉપર ધ્યાન ન દે, ત્યારે માની લેવાનું હવે એનો કાળ નજીક આવી ગયો છે. કાળ વિવશ એ માણસ હવે બુદ્ધિભ્રષ્ટ થયો છે, અને કાળ વિવશ બુદ્ધિભ્રષ્ટ થાય કોઈની વાત નહીં માને. રાવણે વાત ના માની. મંદોદરી, તમને મારા પાવરની ખબર જ નથી, તે મારો અપમાન કરી નાખ્યો. આજ હજી મારા સ્વર્ગમાં સીડી લગાવી છે, તને ખબર છે? સમુદ્રનું પાણી મીઠું કરવું છે, તને હજી ખબર નથી મારા પાવરની? મંદોદરી કે તમારા પાસે કાંઈ પાવર નથી. એક પાવર છે અહંકારનો, અને અહંકાર જ્યાં સુધી વિલીન ન થાય ત્યાં સુધી માણસ અંદરમાં આત્મા જાગૃત ન થાય. અહંકારનું ભયંકર પડદો છે. કરા કરાયા સબ ગયા જબ આયા અહંકાર. અત્યાર સુધી જે કંઈ કર્યું છે ને આપણે જિંદગીમાં, એ અહંકાર આવડે સાફ. તું અહંકારી છો એટલે તારામાં કાંઈ સાધના વાદના હોય નહીં, પણ મારી વાતને તું માનતો નથી. તારે જોવું છે તમારો પાવર કે આખા આકાશમાં મારું શાસન ચાલે છે, ને પાતાળમાં મારું શાસન ચાલે છે, સ્વર્ગમાં દેવતા મારું શાસન માને છે. ચાલ આપણે ઉપર જઈએ. મંદોદરી રાવણને ઉપર લઈ ગઈ ધાબે. મંદોદરી સંતની શિષ્યા હતી. સંતે કીધેલું દીકરી 2 કામ કરવા, એક તો પરમાત્માની સાધના કરવી, અને બીજો ગરીબ દુઃખીઓને કંઈક આપવું. મંદોદરી કહે તમારે લંકામાં તો કોને આપવાનું હોય? બધા નિશાચર છે. એટલે કાયમ માટે હું સાથે માથે આવી અને આ પારિયાઓને હું ચણ નાખું છું. મારા ગુરુની આજ્ઞા પાલન કરવાનું, ગરીબને ભૂખ્યાને કંઈ આપવાનું. અહીંયા તારે ત્યાં કોઈ ભૂખ્યા નથી. આ નિશાચરો બધા ફાડી ફાડી ખાય છે ઋષિ મુનિઓને, એને મારે કંઈ આપવું નથી. આ બિચારા પારેવા જે નિષ્પાપ છે, આ નિષ્પાપ પાર્યાઓનું કાયમ માટે એને હું ઝાડ નાખું છું. ચાલ તમને દેખાડું, આજ મારે દેખાડવાની છે. તારો પાવર તમને દેખાડું ને. ઉપર ગયા 2 પારેવા ચણ ચણતા હતા. અરે મંદોદરી, પારેવા કાયમ માટે આપણે મહેલે ચણ ચણે, તું મને વાત ન કરી કે તમને વાત કરવા જેવી હતી ને? વાત કર્યો ત્યારે શું ત્યાં અત્યારે કંઈ સંબોધન મારું સમજ્યો? તો હું કહે છે ને કે આકાશમાન પાતાળમાન સ્વર્ગમાં મારું શાસન છે. આ પારેવા તો બિચારા હથિયાર વિનાના, તાકાત વિનાના છે ને. એને ઓર્ડર કર, એ પારેવાઓ જો એક ચણ ચણી ગયા તો યાદ રાખજો, રાવણ છે, લંકાધિપતિ છે. આ મજા નહીં આવે. ના પાડો એને, તમારે પાવરની ખબર પડે. આ પારેવા ઉપર શાસન છે કે નહીં તમારો મને ખબર પડે ને. આકાશ પાતાળ તમે જોયા નથી, સ્વર્ગનું શાસન જોયું નથી. આ પારેવાના માથા તમારું જો શાસન હશે, આ નાના નાના પારેવા બિચારા પક્ષીઓ દીનહીન, તો આકાશ પાતાળમાં હશે. રાવણ ક્રોધમાં બોલે, એ પારેવાઓ ચણવાનું બંધ કરી દો. અને મારી ના પાડ્યા પછી એક જો દાણું ચણી ગયા તો યાદ રાખજો, આ સગી નહીં થાય. તલવાર બહાર કાઢી. પારેવાને બિચારાને શું તલવાર ને શું લાઠી, ભલે ખાય ને એના કપાળમાં. એ તો ચણતા રહ્યા, નિર્દોષ છે ને બિચારા. એ તો પારેવા ચણતા રહ્યા, ચણતા રહ્યા, ચણતા રહ્યા. મંદોદરી કહે કે હવે તમને ખબર પડે એ વાત કરું. મારા ગુરુજીએ મને સાધના શીખવાડી છે, અને એ સાધના મેં મારા આત્મામાં ઉતારી લીધી છે. જે માણસ પોતાના આત્મામાં પરમાત્માની સાધનાને ઉતારી લે અને સાધનામાં આત્મા બની જાય, એનું એ આત્મા પોતાના આત્માને બીજાના આત્મા સાથે જોડી શકે. એ કળા છે. તમારે બીજાના મનની વાત જાણવી હોય તો આત્માનું ઉત્થાન કરો. કબીર સાહેબના સુરત શબ્દના યોગ દ્વારા પોતાના આત્માની કક્ષાએ લઈ જાઓ કે એ આત્મા સૂક્ષ્મ થઈ અને બીજાના હૃદયમાં પ્રવેશ કરે, એના આત્માને અડી અને એનું બધું જાણી લે, એને પાછું આવી જાય, એને ખબર જ ન પડે. મારા ગુરુજીએ મને સુરત શબ્દની સાધના શીખવાડેલી છે. એ સાધના અને કાયમ માટે મારા જીવનમાં ઉતારી છે મેં, અને સાધનાનું પ્રમેય મને મળ્યું છે. હવે તું કહેતો તો સાધનાનું ફળ બતાડું? એ પારેવાઓ, તમને મારા ગુરુજીને હમ છે. જો બીજો દાણો મોઢામાં લીધો હતો અને પારેવા એકદમ ડોક ઉપર કરીને ચૂપચાપ ઊભા રહ્યા. રાવણ જોયો તારો બળ? આ નાના પારેવા ઉપર બળ ન ચાલ્યો તમારો. આ પક્ષીઓ તમારા કયામાં નથી, અને આકાશ ને પાતાળ ને બ્રહ્માંડ ને ખંડ મારા કયામાં છે, કયામાં છે. રાવણને ખોટું લાગ્યું, પગ પછાડતો પછાડતો નીચે ચાલ્યો ગયો. તને ખબર નહીં, તું મારી સ્ત્રી નથી. મારા જેવા સોયબીની આવી કાયરી સ્ત્રી હોય?
એમ કરીને પગ પછાડતો ચાલ્યો ગયો. ઘણા માણસને આવી ડોઝ પણ ન આપવી જોઈએ. ડોઝ એને આપવાની જે ડોઝને પચાવી લેતો હોય. જીવનમાં સત્ય નથી અને આખો જીવન એને સત્યાનાશમાં ખતમ કરી નાખેલો. ધર્મદાસ, જેની જિંદગાનીમાં સત્ય છે તે એ શેષદલ કમળની પાંખડીનો પર ત્યાં માથે એ પોગશે. એ દિવ્ય પરમાનંદના દિવ્ય પ્રકાશમાં, દિવ્ય ચેતનામાં એ વિહરશે અને ત્યાં અદ્ભુત જે દિવ્ય અનાહદની ઝણકાર છે એ એનું સ્વાગત કરશે અને એનું મંડળમાં ગતિમત ગતિ ચાલ્યા કરશે આગળ. એ પોગશે જે સત્યવાદી હોય. સત્યમ પરમ ધીમહિ સત્યેન વાયુર્વહતિ સત્યેન તપતે રવિ. કબીર સાહેબ કહે છે આપણા ગ્રંથમાં, ધર્મદાસ, સત્યના આધારે પવન ચાલે છે. સત્ય જો ખોટકાઈ જાય, સત્યની મશીન, પવન બંધ. તમારા મારો શ્વાસ પવન છે ને, આવતો જતો બંધ થઈ જાય. સત્યના આધારે તમે અમે ટકેલા છીએ. સત્યેન વાયુર્વહતિ સત્યેન તપતે રવિ સત્યેન કૃપા પ્રસાદે સાગરાત ન લંઘયતે ગિરિ. સત્યના આધારે, સત્યની આજ્ઞાથી, સત્યને પાળવાથી સાગર મર્યાદા ઓળંગતા નથી. સત્યના આધારે સૂર્ય તપતો હોય, સત્યના આધારે વાયુ ચાલતો હોય, સત્યના આધારે આખો બ્રહ્માંડ ટકેલો છે. સત્ય જેમાં હશે એની સાધના ફળશે. સત્ય જેમાં હશે એ આગળ ધીરે ધીરે સાધનામાં કર્મગતિએ વિકાસ કરતો જશે. જેની જિંદગાનીમાં સત્ય નથી એની જિંદગાનીમાં સાધના હોય જ નહીં. ક્યારે નહીં હોય. આપણા જીવનને સત્યનો આધાર બનાવો. સત્ય ખાલી જીવ ઉપર નહીં, સત્યને આંખમાં પહેરો. આપણી આંખ પણ નબળો ન જોવે, સાચો જોવે, સાચો જોવે. સત્યને આંખમાં પહેરવા માટે કબીર સાહેબ કહે છે, ખાલી મોઢાથી બોલી જાય કે ભાઈ હું તો સાચું બોલું છું, મેં ક્યારે ખોટું બોલ્યો જ નહીં. તમારી આંખમાં સાસ નથી, તમે સાચા ન બોલ્યા હો. સત્યને આંખમાં પહેરો. સત્યને કાનમાં પહેરો. કાનથી કોઈની નિંદા ન સાંભળો. કોઈની નિંદા, કોઈની સ્તુતિ, એનું પાત્ર આપણા કાનને ન બનાવો. એને તો ક્યાં ભક્તિ ને સત્સંગનું વાતાવરણ હોય ત્યાં એ કાનને લઈ જાઓ અને સત્સંગનું શ્રવણ કાનને કરાવો. એને સત્ય પહેરાવો કે હે કાન, તું નબળું ન સાંભળીશ. એને વારંવાર સમજાવો, હે મારી આંખ, તું નબળું ક્યાંય ન જોઈશ. નબળો દેખાય તમને ત્યાંથી વળી જાય છે. તમારા પગમાં સત્ય પહેરો. તમારા પગ સાચા રસ્તે જાય. જે રસ્તા મારા ઋષિઓ, મુનિઓ, મહાત્માઓ, સાધુ, સંતો ગયા છે એ માર્ગે તમારા પગલા જાય. સ્વાર્થના પ્રપંચના માર્ગે તમે ગયા તો પગમાં સત્ય નથી. પછી કે બાપજી આ ગુડા જવાબ દઈ ગયા. એક ભાઈ બોલી આજ મને, ગુડા જવાબ દઈ ગયા. મેં સત્ય પહેરાવો માથા, પગમાં સત્ય પહેરો, આંખમાં સત્ય પહેરો, કાનમાં સત્ય પહેરો. આ હાથને સત્ય પહેરાવો, ક્યાંય કાળા ન કરશો. ઘણા લોકો જીવન જીવવામાં આવા કુકર્મો આશરી લેતા હોય છે, એના હાથ કાળા થઈ જાય. અને કાળા કરેલા હાથ માણસના હાથ જેવા હોય, એ મોઢે ફેરવા જાય તો મોઢું કાળું. ઘણા મોઢે નથી હાથ ફેરવતા વારે વારે. જેના હાથ કાળા એના મોઢું કાળું. અને એવા લબાડ જે હોય, ખોટા હોય, એ સાહેબના દરબારમાં એને સિરપાવ નહીં. कहते पण करते नहीं और मुख के बड़े लबार काला मोहड़ा होएगा अल साहिब के दरबार. कहते पण करते नहीं ओल्या मुख का बड़ा लबार. सत्य ने सर्व प्रतिष्ठित है. आखो जगत सत्य पर ठहराયેલો છે, ટકેલો છે. સત્યમેકમ પરમ જ્ઞાનમ. તમે જો સત્યને ધારણ કર્યું છે ને તમારા જીવનમાં, અર્થાત પગમાં, હાથમાં, આંખમાં, નાકમાં, અને સૌથી મોટો તો ચિત્તમાં સત્યને સ્થાપિત કરો. ચિત્તમાં
ચિત્ત નબળું ન બની જાય, ચિત્તમાં નબળી ચિંતના ન થઈ જાય. ચિત્તનું ચિંતન એ સત્યમય હોવું જોઈએ. સત્યમય ચિત્તનું ચિંતન થાય એટલે મન છે એ ઢીલો પડે, મનના ગોડા તૂટે. ચિંતનમાં સત્ય રાખો, સંકલ્પમાં સત્ય રાખો, દરેક ઇન્દ્રિયોને સત્ય પહેરાવો. હાથને કહેવાનું, હે હાથ, તમારામાં હવે સત્ય પહેરાયો છે, તમને સત્યમાં બોલ્યો છે, હવે કોઈ નબળા કામ ન કરીશ, હવે ક્યારેય કોઈનું લઈ લઈશ નહીં, ક્યારેય કોઈની પીડા ન દઈશ. હાથથી, સત્યથી. જે કોઈ માણસ પોતાના જીવનમાં એ રીતે સત્યને ધારણ કરી લેતો હોય છે, કબીર સાહેબ કહે છે એ સત્યની મૂર્તિ. એ સત્યની મૂર્તિ હોય તો કબીર સાહેબ કહે એનો પગે લાગુ. प्रेम पाठ का चोलना और पैर कबीरा नाच, पान पदे हूँ ताही को जो तन मन होवे साच. प्रेम पाठ का चोलना और पैर कबीरा नाच. हे कबीरा, हे मनुष्य, हे भक्त, પરમાત્માએ પ્રેમનો અને સત્યનો તમને ચોળો આપેલો છે. આ નરદેહ, આ પ્રેમનો ચોળો પરમાત્મા આપ્યો છે. એ પ્રેમના ચોળાને પહેરીને નાચો, અર્થાત જગતના અંદરમાં પરમાત્માની મસ્તી લઈ લેવો. પ્રેમને પહેરી અને સત્યનો આહાર કરી, અંદરમાં સત્યનો આહાર, ઉપરથી પ્રેમનો ચોળો પહેરી અને પછી આ ખોળિયાથી નાચો તો કબીર સાહેબ કહે એને હું શિરપાવ આપીશ, પાણીપદે હું તાહીકો, એનું સ્વાગત કરીશું. જે કોઈ પ્રેમનો આહાર કરતો હોય અને પ્રેમનો ચોળો પહેરતો હોય, સત્યમય જીવન જીતો હોય, કબીર સાહેબ કહે એને બીજી કોઈ સાધના કરવાની આવશ્યકતા નથી, એને તો હું સ્વાગત એનું કરીશ. પાનપદે હું તાહીકો, જો તન મન હોય સાચ, તનથી સાચો અને મનથી સાચો. જેના પગ ક્યારેય ખોટી મંડીઓ ન ઠેકી ગયા હોય, પરમાત્માના પરોપકારને જ પંથે ચાલ્યા હોય, કબીર સાહેબ કહે હું દાસ છું, પાનપદે હું તાહીકો, એનું સ્વાગત કરીશ, એના ઉવારણા લેવીશ. જો તનમન હોવે સાચ. સત્ય મેં કહું પરમ જ્ઞાન હે. સત્યને ધારણ કર્યા પછી પરમ જ્ઞાની બની જાય, એનો આત્મા જ્ઞાનની પ્રાપ્તિ કરે. સત્ય મેં કહે પરમ વિભુ. સત્યને ધારણ કરી લીધા પછી તો એ વિભુમાં એમાં ક્યાં ફરક છે? પરમાત્મા જ છે વિભુ. સત્યમ એકમ પરમ યોગી. યોગીનું યોગેન્દ્ર કોઈ હોય તો એ સત્યને ધારણ કરી લીધા પછી પરમ યોગી. સત્યમેવમ પરમ તપ હે. સત્યને ધારણ કરનારો પરમ તપસ્વી છે. બધા ગુણ સત્યમાં છે ભાઈ. સત્યને સમાન જગતમાં કોઈ પદાર્થ નથી. એક સત્ય છોડ સબ વાણિયા વ્યાપાર હે. સત્યને છોડ્યા પછી બધા વાણિયાનો વ્યાપાર જેવો છે. પછી તો સત્યવાદી હોય, સાધનાવાળો હોય, એ સતલોકમાં પહોંચે. સતલોકના હંસનું વર્ણન કબીર સાહેબ કરે છે. સતલોકના હંસ વિદેહ સ્વરૂપમાં છે, એનો દેહ નથી હોતો, ત્યાં કોઈ હાડકા ચામડા છે નહીં, વિદેહ સ્વરૂપમાં છે, પણ એના આકાર છે ચૈતન્યના, અને ચૈતન્યના આકારમાં જોવા જાય છે એના દિવ્ય સ્વરૂપો છે. સૂર્યની કાંતિ ફીકી પડી જાય, સૂર્યની દિવ્યતા ફીકી પડે એવા એના મુખમંડળો છે. કામદેવની કાંતિ ફીકી પડી જાય એવા એના દેહનું બંધન છે. એના દિવ્ય ભક્તિના, જ્ઞાન વૈરાગના, સત્યના, એના દિવ્ય જીવન ઉપર રૂપી ભમરા ગુંજાર કરે છે. અર્થાત ત્યાં નાદનું ગુંજાર છે. ભમરા તો ક્યાંથી ત્યાં હોય, પણ તમે ને અમે બહારના આકારમાં સમજીએ એટલે કબીર સાહેબ ફરમાવે છે. એ ધર્મદાસ, ત્યાંના હંસની શું વાત કરું, ત્યાંના હંસના નખ હોય એ મણિઓની જેમ ચમકે છે. મણિયત પ્રદીપિત થાય છે, પ્રકાશિત થાય છે. મણિયત, મણિ જેવા. એને બિહરવા માટે કોઈ વિમાનની આવશ્યકતા નથી, એને સંકલ્પ કરવા માટે કોઈ મનની આવશ્યકતા નથી. અમન હે, એને મન નથી, પણ મન વિના પ્રાણી માત્રનો ભલો કેમ થાય? સતલોકના બેઠેલા હંસો ત્યાંથી બેઠા બેઠા નિર્ણય કરે આ જગતના પ્રાણીનો કેમ ભલો થાય. સંકલ્પ એ કરે છે, એને વિકલ્પ નથી. સંકલ્પ માટે એને મન નથી, અમન છે. અમન થઈને સંકલ્પ કરે છે. સત્યપુરુષના સાનિધ્યમાં ત્યાં પરમાનંદના અંદરમાં નિવાસ કરે છે. આવા દિવ્ય ગતિના પરમહંસો સદગુરુ મહારાજની કૃપાથી
સુરત શબ્દ યોગની સાધનાથી અને પોતાના જીવનમાં સત્યને ઉતારવાથી, ગગનમંડળના બધા મંડળોનું ભેદન છેદન કરવાથી એક સતનામના આધારે બધા મંડળનું છેદન થાય. એક ही नाम काल को छेदे, एक ही नाम मंडल सब बेधे. कबीर साहब एक एवं नाम है मारा पास धर्मदास, एक ही नाम है ये बधा मंडल ने छेदी नाखे. बीजा बीजा धर्मों में जुदा जुदा नाम हो. ब्रह्म मंडल में आ नाम थी आगे चालवानुं, पारब्रह्म मंडल आवे त्यारे आ नाम थी चालवानुं, केवली मंडल आवे त्यारे आ नाम थी ए मंडल में जवानुं. दरेक मंडलनी दरेक विधि, दरेक एना नाम, दरेक ज्योति. पण कबीर साहब के मारो नाम तो एवो छे ने ब्रह्मांडीय नाम કે એક ही नाम काल को छेदे. काल महाकाल कराल जे कोई આવી જાય એ બધાને એક ही મારું નામ સતનામ છેદી નાખે. એક ही नाम મંડળ સબ બેધે, એનું એ નામ એ શેષ ગવર સુધી લઈ જાય. શેષલ કમલમાંથી પછી એ શૂન્યમાં જાય, શૂન્યમાંથી ભમર ગુફામાં જાય એને બેધે, એને પછી મહાશૂન્યમાં જાય એને ભેદે. બ્રહ્મને આવ્યું તો એને ભેદે, પારબ્રહ્મના લોકને ભેદે. બધા મંડળોને ફોડતો છેકતો છેદતો એ સતલોકમાં જાય. એક ही नाम, एक ही नाम काल को छेदे, एक ही नाम मंडल सब बेधे, एक ही नाम पूर्ण करे आशा. धर्मदास मारो एक ही एवं नाम है सतनाम जे बधी आशा पूर्ण करे. ए निज नाम निरालंब नाम ए नामનું કબીર સાહેબ અહીંયા ધર્મદાસ સાહેબને વર્ણન કરીને સમજાવે છે. જે હંસને એ ગતિ પ્રાપ્ત થઈ હોય એ હંસનું આવાગમન તો મટી જાય, પણ હવે એને આવવું હોય તો મૃત્યુલોકમાં પોતાની સત્તા સાથે આવે. એ સતલોકમાં ભોગેલા હંસ એ સતલોકનું આખું પાવર લઈ અને અહીં આવવું હોય મૃત્યુલોકમાં તો સત્તા સાથે આવે અને સત્તાનો પ્રયોગ કરી અને જગતના દુઃખી દીનહીન પ્રાણીઓનો ઉદ્ધાર કરે. એ કક્ષાના બની જાય. જે પોતે પેલા ઉદ્ધારના માર્ગે ચાલતા હતા, ગમનાગમન કરતા હતા, એ સતલોકમાં પહોંચ્યા પછી તેની દિવ્ય છટામાં આંદોલિત થયા પછી દિવ્યાંબર ધારણ કરી જગતના પ્રાણી માતુનો ભલો કરવા માટે આવે. એની ઉપર કર્મ લાગુ નહીં પડે, એના પર કાળની છાયા નહીં પડે, એ માયાના લપસના માર્ગે લપસે નહીં. એ તો પાવર લઈને આવે અને જગતના બધા પ્રાણીઓનો ભલો કરવા આવે. જેમ જેલમાં બંધ હોય કેદી લોકો, જેલમાં તમે જાઓ એટલે એને બેરેજ આપી દેવામાં આવે કે એને ફલાણા બેરેજમાં, એને ફલાણા બેરેજમાં કોટડીઓ આપી દેવામાં આવે. પણ જો એ ગામનો રાજા અથવા તો આપણા દેશનો રાષ્ટ્રપતિ, જેળીઓની શું દશા છે, જેલમાં શું ખાવાનો હરકો છે કે નથી, એ બિચારાને શું દશા છે જોવા ગયો હોય. કોઈ પૂછે રાષ્ટ્રપતિ ક્યાં ગયા, કે જેલમાં ગયા. તો એને કંઈ શું ઓરડી આપી દીધી, ત્યાં લુગડા નહીં પરાવી દીધા હોય? નહીં. આ તો પોતાની સત્તા, દિલ્હીની રાષ્ટ્રપતિની સત્તા લઈને આવ્યો છે, ઓલા જેલના લોકોનું ભલો કરવા માટે આવ્યો છે. એટલે આ તો કેટલા વર્ષથી સબળે છે, બીજા કેટલા વર્ષ થયા એને? 25 વર્ષ. જાઓ છૂટો કરી દો એને. રાષ્ટ્રપતિ જેને છૂટો કરે એ છૂટો થાય, કોઈને ફાંસીની સજા માફ કરે તો માફ થાય. એમ રાષ્ટ્રપતિ તો પોતાના દેશના જેલીઓને છૂટા કરી શકે, પાકિસ્તાનવાળાને નહીં, અમેરિકાવાળાને નહીં. પણ એ જો મહાપુરુષ આવે છે સત્યનો ભાતો લઈને, એ સત્યનો ભાતો લઈને સત્યાંશ, એ સત્ય પુરુષનો અંશ, એ સત્યાંશ હંસો આ મૃત્યુલોકમાં આવી અને જેમ આપણા બધા જેલમાં નહીં સંડોતા હોય, એ જેલમાં સંડોવાતા બધા પ્રાણીઓને જે આપણા કર્મની જેલમાં બંધાયેલા છે એ બધાને છૂટો કરવા માટે આવે. જોઈ લે કે એને ઘણા વર્ષ થઈ ગયા, સબળે છે બિચારો, એને છૂટો કરાવી દે. અંદરમાં સંકલ્પ કરે, સંકલ્પ કરતા વેચમાં ખડખડ ખડકીઓ ખોલવા માંડે, સુંદરદાસીની જેમ ખડકીઓ બધી ખોલવા માંડે. फूट गया आसमान शब्द की धमक में, लगी गगन में आग सूरत की चमक में, शेष नाग और कमठ लगे सब कांपने, सहज समाधि की दशा खबर नहीं आपने. एवी समाधि में मूकी दे. कबीर साहब खाली पोताना मोढाનું પાનનો એક ટુકડો કાઢી, એ પાનનો કટકો અને દાદુ સાહેબના મોઢામાં દીધું ને દાદુ સાહેબ ત્યાં ત્યાં બેસી ગયા. મોઢા બાબા ચાલ્યા ગયા. છોકરાઓને સાથે રમતા હતા. કાંકરિયા તળાવમાં લુગડા ધોઈને, રંગરેજ હતા એના પિતા ખત્રી, એ બધાએ ખત્રીઓ લુગડા ધોઈને પાછા આવ્યા. ચાલો છોકરાઓ ઘરે જઈએ. કે ઘરે કેમ જાય, તમારો છોકરો તો બેસી ગયો પદ્માસન લગાડીને, રમતો રમતો બેસી ગયો. અમે હલાવીએ છીએ, ડોલાવીએ છીએ, પણ ડૂલતો નથી ને હાલતોય નથી. અને એમ કેમ થયા? તો એકને એક છોકરો છે મારો ભાઈ, એ દોડતા દોડતા ઓલા પોટકા નાખ્યા, દોડતા દોડતા આવ્યા. એ દાદુડા હલાવ્યા પણ હાલ્યા નહીં.
જ્યાંથી દેહનું કંટ્રોલ થાય છે ત્રિકુટીથી અને ઉપર એનો આત્મા ચાલ્યો ગયો કબીર સાહેબના પાનના પ્રતાપથી. એના તો રોમ રોમમાં સત્ય વસેલો હતો. એ સત્યવાદી મહાપુરુષનો પ્રસાદ પણ સત્યવંતો હોય ને, એ સત્ય અડ્યો નહીં અને ખડખડ ખૂલતા ખૂલતા ખડકીઓ ખુલવા ગઈ અને ત્યાં શેષદલ કમલનો ઉપર સ્થિતિ થઈ ગઈ. દેહના સાથે સંબંધ તૂટી ગયો, સુરતા ખેંચાઈ ગઈ. હલાવ્યું ડુલાવ્યું પણ કંઈ હાલ્યા ડુલ્યા નહીં. પછી તો બીજો સમાજી બેઠો રહ્યો. આ બિચારા ખત્રીને એક જ દીકરો છે, આ દાદુડો, અને એને શું થઈ ગયો? છોકરા બોલ્યા એક વાત છે એમાં. શું છે? એક મોટા ઉંમરવાળા બાબા આવ્યા હતા, ધોળા વાળ હતા, ધોળા લુગડા હતા, હાથમાં કમંડલ હતું, બીજા હાથમાં દંડ હતું, ઉલ્મિત નેત્ર. ઉલ્મિત નેત્ર એટલે આધા નેત્ર બંધ, આધા ઉઘાડા. આધા નેત્રથી જગતની દીનતા હીનતા જોવે, આધા નેત્રથી બ્રહ્માંડના સાથે સંબંધ બાંધેલો, અમૃતને ઉતારતા હોય. સાધુ સંતો ઉલ્મિત નેત્રમ, ઉલ્મિત નેત્ર અડધા ઉઘાડા અડધા બંધ. અડધામાં તમારું બધું જોઈ લે ને અડધામાં તમારું બધું ભલો કરવા મળે, ત્યાંથી ભાતો લાતા હોય. ઉલ્મિત નેત્રમ, ઉલ્મિત નેત્રવાળા અડધી ઉઘાડી આંખવાળા બાબા આવ્યા અને અમે બધા રમતા થાય. એમાંથી દાદુને બોલાયો, એ દાદુડા અહીંયા આવ, તું ધૂળ ભેળો થઈને એની સાથે રમવા આવ્યો છો? આ તો બધા માયાના ગુલામ છે, જન્મશે ને મરશે, આ તો નરકમાં જશે. પણ તું તો ભલા માણસ આત્માને જાગૃત કરવા માટે આવ્યો છે ને, તું તો સતલોકનું પ્રાણી. આ છોકરા સાથે ધૂળ ભેળો કેમ થવા માંડ્યો? અહીંયા આવ. અને મોઢામાંથી પાનનું કટકો કાઢ્યું, દાદુજીના મોઢામાં દીધું, સત્યને સાથે સાથે ભટકાણું, બ્રહ્માંડ ફોડીને ચાલ્યા ગયા સમાધિ. હલાવે ડુલાવે. છોકરા કંઈક બાબા હતા, મોઢામાંથી કંઈક કાઢીને એના મોઢામાં આપેલું, તો મોઢો ખોલવા ગયા પણ ખુલે નહીં. શરીરની ક્રિયાઓ બંધ થઈ ગઈ ને, ઇન્દ્રિયોની ક્રિયાઓ કરનારો પાવર એ તો ઉપર ચાલ્યો ગયો. એક મહાત્મા નીકળ્યા, ટોળું જોયું, કલબલ કલબલ થાય. મહાત્મા નીકળ્યા, શું છે ભાઈ? અરે બાપજી જોવો ને, કોઈ બાબા એવા આવ્યા, છોકરા પર શું ક્રિયા કરી ગયા કોણ જાણે. એના મોઢામાં એ કંઈક છે કે મોઢામાંથી કાઢીને કંઈક નાખતા ગયા અને છોકરાને સમાધિ લાગી ગઈ. અમારે તો એકનો એક છોકરો છે. મહાત્મા કે ચિંતા મત કરો, એસા કરોગે તો લડકા ખડા નહીં હોગા. આ 3 દિવસ સુધી સમાધિ રહેશે એને. એ મહાપુરુષના શરીરનું અંશનો સ્પર્શ થયો છે ને, એના આત્માને 3 દિવસ સુધી બ્રહ્માંડમાં ફરવા માટે મહાત્મા સાથે લઈ ગયા છે. આખું બ્રહ્માંડ જોઈ લેશે 3 દિવસમાં, અને એના દેહમાં અંદરમાં રોમ રોમમાં સત્ય ઉતરી જશે. પછી આ જાગૃત થશે. ચિંતા ન કરો, તમે બેસી જાઓ અહીંયા 3 દિવસ સુધી અને ધૂન કીર્તન ચાલુ કરો ને. ધૂન કીર્તન ચાલુ કરો, એને હલશો ડોલાશો નહીં. હલશો ડોલાશો તો તકલીફ પડશે. બધાએ ધૂન ભજન કીર્તન ચાલુ કર્યા, આયા ગયા ને ખવડાવવા માંડ્યા, સાધુ બાબાને રોકી લીધા, અનુક્ષેત્ર ચાલુ કરી દીધો. 3 દિવસ પછી એ સત્યનું અનુસંધાન કરીને એનો આત્મા પાછો નીચે આવ્યો. દાદુ સાહેબે આંખ ઉગાડીને આમ ચારે બાજુ જોયો તો ટોળા બેઠેલા. એના બાપા દોડ્યા, મોઢાને ખોલ્યું, અંદરમાં નાખ્યું હાથ, તો એ પાનની પડીકીનો કટકો હતો, પાનનો એક અંશ હતો, એ દાદુ સાહેબને મોઢામાં નાખેલું, કાઢીને ફેંકી દીધું. પણ એ રસ્તો ચાસી ગયો, લેલો રસ્તો ચૂસી ગયો ને. મહાપુરુષના સ્પર્શ માત્રથી આપણી જિંદગાનીમાં પરિવર્તન થાય. જો એના સંગમાં રહીએ અને એની સાધનામાં આપણે ઊંડા ઉતરીએ, એની સાધના દ્વારા આપણા જીવનને ધન્ય બનીએ, અને સાધનાથી પછી આપણે ગગનને માપવા માંડીએ તો ગગન ટૂંકો પડી જાય. આવી દિવ્ય મહાપુરુષોની વિભૂતિઓ આ જગતના પ્રાણી માત્રનું ભલું કરવા માટે પધારે છે. બીજું એને કોઈ કારણ નથી હોતું, પણ સત્યની મૂર્તિ હોય છે. સત્યની મૂર્તિ હોય છે એટલે સાંગો પાંગ રૂપમાં જીવનો ઉદ્ધાર કરે, ક્યાંય કાચું ન રહે ફળ. બીજી સાધનાઓમાં ફળ કાચું રહી જતો હોય છે. બીજી સાધનાઓના અંદરમાં વિક્ષેપ આવતા હોય છે. મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, જ્ઞાનીઓ 60,000 વર્ષ સુધી તપ કરતા કરતા પાછા લપસતા પણ જોવામાં આવ્યા છે. વિશ્વામિત્ર મહામુનિ 60,000 વર્ષ સુધી તપ કર્યું જંગલમાં. 60,000 વર્ષથી તપ કર્યા પછી મેનકાના ગળામાં હાથ નાખી દીધા. અપ્સરા મેનકા 60,000 વર્ષનું કરેલો તપ સાફ. જગતના મોહ મદમાં તમારું કરાયેલું બધું ખોવાઈ જાય. કાચો થાંભલો ન પકડશો. કાચો આધાર કરે જિંદગીમાં સામર્થ્ય ન આપી શકે, સંબળ ના આપી શકે, તમને ટેકો ના આપી શકે. સત્યનો આધાર લેજો. સત્યને તપતે રવિ, સત્યના આધારથી તો તપે છે આ સૂરજ. સત્યમ પરમ ધીમહી. ધ્યાવા માટે, સાધના માટે કોઈ તત્વ હોય તો અમારા સંતો કહે સત્યમ પરમ ધીમહી. પરમ આરાધનાનું સાધન, પરમ આરાધનાનું કેન્દ્ર કોઈ હોય તો સત્ય છે.
પરમ તત્વ હોય તો સત્ય છે એની સાધના કરજો. અને સત્યની સાધના કરવાથી સત્યમાં જ એ ભળી જાય. અને સાધનાઓમાં ભળતો નથી, જુદું રહી જાય. સત્યની સાધના જેમ દૂધમાં પાણી નાખો તો પાણી દૂધ ભેગું થઈ જાય, પછી પાણીને કાઢવું હોય તો મુશ્કેલ પડે, નીકળે નહીં. અને અન્ય સાધનાઓ એ આપણા બુશર્ટમાં બટન લગાડ્યો હોય ને શર્ટમાં, એમ કહેવાનું તો ભેગું છે પણ જુદું છે. એ ભેગું રાખી જિંદગી ભેગું રહે. બટન તમારા ખમીસને ભેગું રાખી જિંદગી રહે, તમારા શર્ટ ભેગું રહે, ધોતોય ધોવાય, બધું થાય, પણ એકમેકપણું નથી એમાં. એ જુદો દેખાય. તમે કહેજો 4 બુતાન છે, 4 બટન છે, એક લીલો અને એક પીળો છે. જે ભેગા રહેતા હોય પણ જુદા રહેતા હોય એના ભેગા પણ ન કહેવાય. અને જે ભેગા રહેતા હોય એને વિલગાવી ન શકીએ, જુદા ન કરી શકીએ, એનું નામ ભેગો છે. સત્ય કાયમ માટે મિશ્રિત થઈ જાય, તમને મને ભેળા કરી લે. સત્ય તમારી જિંદગાનીમાંથી પાપ અને પ્રપંચને દૂર કાઢે, એક દાણું ન રહેવા દે. આપણા જીવનમાં પરમાત્માના આપેલા દિવ્ય જીવનમાં, ખાંડ જેવા જીવનમાં, મોરસ જેવા જીવનમાં ખોટું ભળી ગયેલું છે, માયાનું ખોટું. એમ સમજો ને, ખાંડમાં ધૂળ ભળી ગઈ હોય ને, અને એને રગદોળી નાખી હોય છોકરાઓએ, પછી એમાં ચા બનાવવા જાઓ તો 5 મુઠ્ઠી નાખો તો ચા થાય કાંઈ? ધૂળવાળી ખાંડની, ધૂળમાં ખાંડ ભળી ગઈ હોય અને પછી એનો ઉપયોગ નકામો છે. એમ તમારા મારા જીવનની ખાંડમાં ધૂળ ભળી ગયેલી છે, અસત્યની, પ્રપંચની, માયાની. હવે એનાથી કોઈ પણ કામ ન થાય. ખાંડથી જે કામ ન થતા હોય પછી એ ખાંડની મીઠાઈ ન થાય, એ ખાંડના પેંડા ન થાય, એની ચાય ન થાય, એની જલેબીની ચાસણી ન થાય. એમ તમારા મારાથી હવે કાંઈ નહીં થાય, કારણ કે આ જીવનની ખાંડમાં તો ધૂળ મળી ગઈ. ઓલી તો ખાંડ જળ છે ને ધૂળી જળ છે, એને તો આપણે મિક્સ કરી ત્યારે થઈ. પણ આ તો આપણે જાણીને આપણે જળમાં ચેતનને ભેળવ્યું, આપણી ખાંડમાં જાણીને ધૂળ ભેળવી આપણે પોતે. ભૂમિ પરત ડાબર પાની, જીમી જીવહી માયા લપટાની, ઇમ જીવહી માયા લપટાની. ભૂમિ પરત ડાબર પાની, તિમ જીવહી માયા લપટાની. આપણે માયાને આમંત્રણ આપ્યું, માયા આવ, માયા આવ, તું ભળી જા મારામાં. જીવનની સત્યતામાં આપણે અસત્યને ભેળવા માટે આપણે આમંત્રણ આપ્યું માયાને. માયા અસત્ય છે, આજ છે ને કાલે નહીં હોય. અને સત્ય તો ત્રિકાળમાં, સત્યમ નિરંતરમ, સત્યમ શાશ્વતમ. શાશ્વત છે, નિરંતર છે. પરમાનંદમ સ્વરૂપિણો હો, પરમાનંદનું સ્વરૂપ છે, શાશ્વત છે, નિરંતર છે, પરમાનંદનું સ્વરૂપ છે. આવો પરમાનંદનું સ્વરૂપ તમારું સ્વરૂપ છે, પણ એમાં આપણે આમંત્રણ દઈ અને માયાની ધૂળ આપણા જીવનની ખાંડમાં ભેળવી અને એવી રગદોળી નાખી. હવે એમાંથી કાંઈ ન થાય, ન ધૂળના કામ થાય, ન ખાંડના કામ થાય. પરમાત્મા કૃપા કરે આપણી જિંદગાનીમાં સત્યને તારવવા માટે કીડીની વૃત્તિ જેવા સદગુરુને ગોતીએ. કીડીઓને આમંત્રણ આપો ને તો કીડીઓ એક એક દાણાને લાવીને ઢગલો ખાંડનો જુદો પાડી દે, ધૂળને જુદી કરી દે. એમ આપણી જિંદગાનીમાં કીડી જેવી ઝીણી ચાલવાળા, સૂક્ષ્મ ગતિવાળા આવા સદગુરુને અવસર દઈએ કે મારા જીવનમાં ખાંડમાં ધૂળ અને ખાંડ, મારા જીવનની ખાંડ ધૂળમય થઈ ગઈ છે. સદગુરુ આપ કૃપા કરો. તમે હાથી જેવો ક્યાંક લઈ આવો, જગતનું બધું મોભ હતો એ ન જુદી થાય. હાથીનું બાપ જુદો કરી પડે? ક્યાંથી જુદો કરી પડે? ન કરી શકે. કીડી આવે તો કીડી જુદો પાડે. એમ કીડીની સૂક્ષ્મ ચાલ છે, એવી સૂક્ષ્મ ગતિવાળા સદગુરુ આવે તો તમારા મારા જીવનની સુંદર ખાંડમાં, આપણા જીવનની શુદ્ધતામાં અશુદ્ધતા જે ભળી છે એને કીડીની ચાલથી જુદી પાડી દે. બાકી હાથીની અહંકારની ચાલવાળા, મોટા મોટા માથાવાળા ધર્મ ધુરંધરો આવતાના બાપની તાકાત નહીં કે તમારા જીવનની ખાંડમાંથી ધૂળ જુદી કરે. પરમાત્મા કૃપા કરે, તમારામાં જાગૃતિ આવે અને હવે પછી આપણા જીવનની આ શુદ્ધ બુદ્ધતાવાળી ખાંડમાં ધૂળ ન ભળી જાય એની સાવચેતી રાખીએ. ધર્મદાસ સાહેબ જ્યારે લાભ એટલો લીધો હોય જૂનાગઢના ડુંગરામાં અને આપણે બાંધવગઢના ડુંગરામાં, આપણે કેમ નામ લઈએ? કબીર સાહેબ જૂનાગઢમાં આવેલા. એક ઠેકાણામાં એક સાધુને પૂછેલું, આ કુટિયા? તો એને કહે આ કબીર સાહેબની કુટિયા છે. તમે વૈરાગી મહાત્મા કે કબીરપંથી સાધુ મને આપતા ગયા. દેશ વિદેશી હું ફર્યા, આ દેશમાં ને વિદેશમાં ગલી ગલીમાં ફર્યા કબીર સાહેબ. ગાંવ ગાંવ કી ખોર, ગાંવ ગાંવની ગલીમાં ફર્યા. જો કબીર સાહેબ જેવો મહાપુરુષ સાચો હોય
ખોટા તો નહોતા. એ સાચો હોય અને કહેતા હોય કે ગામની ગલીમાં ફર્યો છું, તો ગલી તમારા ગામમાં નહોતી? આપણા ગામમાં ગલીઓ તો છે ને. તો તમારા ગામની ગલીમાં કબીર સાહેબ ફર્યા છે એ વાતમાં શંકાને માનશો. જો નહીં ફર્યા હોય તો કબીર સાહેબની વાણી ખોટી. દેશ વિદેશી હું ફર્યા, ગામ કી ખોર, ગામડે દરેક ગામની ગલીએ હું ફર્યો છું અને ફર્યા જ હોય. એ પ્રાણી માત્રના ભલા માટે પોતાના જીવનનું ચિંતન જગતના હિતાર્થમાં એને વાપર્યું છે. તો તમારા મારા ગામમાં આવ્યા હોય એવા દિવ્ય મહાપુરુષ, તો પછી આપણી જિંદગાનીમાં હવે ખાંડને સાચવી લેવાય અને હવે ધૂળને ભેગી ન થવા દેવાની અને આગળ આપણા માર્ગને પ્રશસ્ત કરવા માટે આવતીકાલે ધર્મદાસ સાહેબ અને કબીર સાહેબની વાતને આપણે ફરીથી શાંતિથી ગંભીરથીને સાંભળીએ. થોડા ઘરના કામને દિમાગમાંથી કાઢીને ઘરમાં રહેવા દેવાનું. જાઓ ત્યારે તો છે જ ને હડસેલો. શાંત થઈ અને આપણે સાંભળવાનું. એ જો લાભ તમને મને ક્યાંક મળી જાય અને ક્યાંક ટચ થઈ જાય તો મામલો કેટલા ઘણું લાભદાયી બને. એ ટચ થઈ જાય અને માટે આપણો પ્રયાસ છે. તમારો પ્રયાસ હોય ને મારો હોય તો મેળ ખાય. પરમાત્મા કૃપા કરે. કાલે આપણે સાવચેત થઈને આવીએ. આજ આપણી કથાને વિરામ આપીએ છીએ. બોલે સદગુરુદેવ મહારાજ કી, સદગુરુ કબીર સાહેબ કી, ધની ધર્મદાસ साहेब की जय। सर्व समाज, सर्व हितचिंतक, सर्व हंसों को, महंत साहबों को सदगुरुदेव महाराज की पाए लागू बंदगी साहेब, बंदगी साहेब, बंदगी साहेब, सत्य नाम।